फाड़ देंगे। ગરાક મળે ને તો વેટાર દેવું હોવાનું. આનંદભાઈ દલાલી માં તો બાઈક લઈ આવી. લાઈ મને તો મસ્પાતી. લાઈ હું તો ચાલુ કરી જવું વાળું થાય ચાલુ જ નહીં. એક બધું આવી રહ્યું. ચાલુ એ થતું A few moments later. આનંદભાઈ ને હું તો વાત કરવા થાય ને તો વેટાર દેવાનું. ઉપાડી તો હારી વાત ફોન વાળા ચાલુ આ તો સચિનભાઈ નો ફોન. હલો હલો હા આનંદભાઈ હું કહેતો તો હા બોલો સચિનભાઈ. બાઈક ચમ શું થયું? અરે યાર તમે બાઈક વરગાડી ખૂબ વરગાડી ના યાર બાઈક તો મસ્ત હલાવી તું તમે. ના હોય બગરા ના હોય બને જ નહીં. હું હલાવીમાં કોઈ ખોમી ના હોય યાર. આ બૈરાંગ કરી વખો પારે ગમે ત્યાં ધક્કો મારી પડે તાન જોવા ને હું તો અભી હાલ થાકી ના આવ્યા હેતું જ નહીં ને. હા તે નહીં રાખવું તમારે? કેમ નહીં રાખવું? ગમે તે કરે પણ મને ને આ બાઈક વિક્યા મારે બાઈક નવું લાવવું પડશે. જોવા ને બહુ આખું પારે વિકી નવું લાવવું. તાન ધક્કો મારીને જ લઈ જવું પડે. હવે ઇમરજન્સી કોઈ હોય તો શું કરવાનું મારે? ના તમે ગમે તે ગ્રાહક લાવો તો અને અડધી કિંમત તો અડધી કિંમત મારા મને રાખવું નહીં હવે. ઓહ બહુ આખો પારે યાર. હા હા તમે ગોઠવા નવું લાવવું બરાબર. એટલે ગ્રાહક કરી આલ્યો. હાર હડો કોઈ હોય તો કહું તમે. હવે જ યાર ગ્રાહક હાથમાં આવી છે. ત્યાં ને ગરાગી હતી નહીં મારે હવે હાથમાં આવી. હવે સચિનભાઈ નો વેટો કરી નાખો. પણ જે કોઈ લેવા વાળા જોડીએ ઠોચીને પૈસા લઉં અને ઓના જોડે ઠોચીને કમિશન લઉં. હવે દિવાળી પર જે છોકરાનો લુગડો લાવ્યો નહીં. હવે ઉત્તરાયણ પર બબે જો લુગડો લઈ આલો અને પતંગો ફીકો બીકો લાવી આલો. જલસા કરે છોકરો. A few moments later. મળતો ને સાધન હોય ને કોકનો કેવું પડે કે સાધન ને કોકનું ગોતવું પડશે મારે. સાધને મળતો નહીં ને હેડવાના દિવસ દરરોજ કંટાળા આવે. ગામમાં જવાનું અને ઘેર ન વળી કોઈ ગામમાં જવા ગામમાં જઈ કંટાળવાનું એ હેડાતું નહીં. આ તો સાચો લાય આનંદભાઈ દલાલને ફોન કરવા દે. કાઢવાનો ફોન. હાલો 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 હા બોલો. બાઈક એ નવું લઈ લો બુડો સેકન્ડ લીધા કરતો. હા જૂનામ લેવું તો નવું નહીં લેવું? પૈસાનું સેટિંગ નહીં એમ? બરાબર. કેટલા સુધી લેવું આમ તમારે? બસ 15,000 સુધી. પણ તો શું આવે યાર પૈસાનું સેટિંગ નહીં. હારડો ચોય કરી આલો સારું હોય. ના ના મસ્ત કચકરા જેવું હતી આલું તમે. ના 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 કેવું પડે. એડી એડીને થાકી જાય. હા હા ના ના વધુ એડો કરી દઈએ સેટિંગ. હો હા ચિંતા ના કરશો કરી દઈએ. એ હા. The next day. પેલા સચિનને ફોન કરવા દે. બાઈક કોણ કહેતો ને સર્વિસ બરી કરાવીને લઈને આવી જાય હોય કોણ તો પેલા ભાઈને ટપકાડી દઈએ. મારું કમિશન શરૂ થઈ જાય ને યાર. હા બોલો આનંદભાઈ. હાલો હા સચિન. હા તો બાઈક કમ્પ્લીટ કરીને ગરાક લાવું હું. પીવા ગરાંગ હા વિજાવાળી ચોકડી મસ્ત સર્વિસ બર્વિસ કરાવીને ચકાચક કરાવીને લઈને આવી જા. હા બાઈક તો રેડી કરી દીધી સર્વિસ બર્વિસ કરાવીને. હા હા કમ્પ્લીટ. ઓ વિજાવાળી ચોકડી આપણે
ઓય કર વિજયવાડી ચોકડી આવું. હું ઘરાક બોલાવું હા હેરો આવ્યો. હા લજ અડધી કિંમત મેં કહેતો ને તો વાંધો નહીં હાલ કરી આલું હો એ હા કોમના બોમ્બ બધું પરથી મૂકવા દે, મને બાઇક લઈને જવા દે. अभी मजा आएगा ना भिड़ो. સચિનનો તો ફોન થઈ ગયો ને કાર પણ ફોન કરી દેવાનો. લેવું હોય ને બાઈક તો આવી જાય. હલો હું કરો લે? પેલું બાઇકની વાત કરતા હતા તમે? હોવા હોધી મેં જોવું હોય તો આવો તમે. હવે પેલી વિજાવાળી ચોકડી બોલાવ્યો ભાઈ બાઇક લઈને. હા વિજાવાડી ચોકડી આવવાનો ને આનંદભાઈ. તમે આવો હવે તમારે લેવો તો ફાઇનલ થઈ જાય જેવું હોય એવું એમ. હા સારા આવો જલ્દી આવો. એ હા એ હા રેડો હું આવું. કરી આવજો ને આપણે ખાલી કહેવાનું. વ્યવસ્થિત ગોઠિયાલો આવી ગોઠિયાલો. કોનો ફોન આવ્યો? હાલો આનંદભાઈ આવ્યો આવ્યો. હા હું જ છું તમારે ગયા. આવો કઈ બાઈક વેચવાનું તમારે? હારી વેચવાનું? એ બાઇક 15,000 રૂપિયા આવે તો એ 15,000 કહેતા કે 15,000 કરી આવજો. ગજા બારની વાત છે યાર હારી. હા વેચવાની નહીં વેચવાની. તો આ ભંગાર થઈ ગયું બાઈક એટલે મને બતાવો. યાર આ તો મસ્ત બાઈક છે. અત્યાર સુધી આ ભાઈ આ કેવડા તો નહીં. 10,000 માં તમે વેકો ભંગારમાં તો આય ના લે. ભાઈ મારે નવું લાવો ને એટલે બાકી આ રેડી બાઈક. આ જોવો ના પર ખબર તૂટી ગયો અહીંયા. તમે ઓટો માં ચેક કરી જુઓ તમને ગમે તો. મસ્ત બાઈક છે. આ બ્રેકોય નહીં વાળો તો. જો ના સ્ટીક ને બીટ પડી જાય. LED લાઈટ ને ખાઈ છે હમણાં. આ LED યાર અમન ના ખબર પડે. બ્રેક હોય ને તો કોમ્બો બ્રેક ને ખાઈ લે. તમે પાછળની માં તો આગળની ઓટોમેટિક લાગે. આ છે કોમ્બો બોમ્બો યાર અમન આ બધી ખબર ના પડે. આ એ બ્રેક આવે એવી નવી અત્યારના જમાના. આ મને એટલી ખબર પડે કે આ જૂનું બાઈક થઈ ગયેલું છે. ભાઈ જૂનું નહીં આ બાઈક. તમે યાર આનંદભાઈ ચમ આવું બતાવી બાઈક? સારું ના બતાવે. તમારે લેવાનું છે ને તો કરીએ આપણે બસ. 20,000 મૂક્યા. હા ભાઈ બીજો જપા દેતા લેવાનું નહીં લેવાનું ભાઈ. લેવાનું પણ હરખો ભાવ તમે ઠરાવો તો લેવાનું નકર નહીં લેવું મારે. લેવાનું છે ને બાઈક તમારે. બાઈક લેવાનો પણ હરખો ભાવ કહે તો હું તો યાર લઉં નહીં યાર. તમે પેલા 20 વાળી તો હું ડાયરેક્ટ 20 કહું યાર. સાચી હું કરી આવું તમને સેટિંગ મતલબ બાઈક સારું હોય ભાઈ. મોડલ થોડું નેચું પણ બાઈક મસ્ત સાચેલું છે. બહુ જૂનું બાઈક છે. જૂનું નહીં ભલે જૂનું મોડલ નેચું બાઈક સાચેલું ટકાટક છે યાર. 80 ને 90 ની તો એવરેજ આવે. તમારા માટે આવે યાર સાચી વાત. મને ખબર નહીં પડતી આ બધા બાઈક ની ચલાવે. આ હેડી ને જિંદગી કાઢી છે. એટલે જ કહું તમે યાર લઈ લ્યો. તમારે માત્ર તમારું બરાબર છે. તમારે લાયક છે બાઈક એની. તારે કેટલા સુધી લેવું કહી દે મને. આપણે છેલ્લા 9 સુધી લઈ લઈએ. જૂનું બાઈક છે એટલે 9 સુધી કઈ નહીં. ઓકે કે તો 13 સુધી કદાચ તો વાત કરજો. પછી આપણે 13 સુધી પૂછી લે. 13 સુધી કેટલા લઈ લઈએ. કોઈ તો લેવાનું કે હા તમારે આપવાનું આપવાનું જ થઈ જાય મારે તો બાઈક. હા આભાર આવો. આનંદભાઈ એ ભાઈ તો યાર 5,000 માં આગળ 5,000 કે 5,000 પણ તમારે હાલવાનું જ હોય. હાલવાનું તમારે આપણે આપી જ દેવાનું. આપવાનું હોય ને તો બાઈક થઈ ગયું આપણું જૂનું બરોબર એટલે હે ને આપણે વેકી નવું લાવવાનું છે. વાત સાચી બધી તમારી. વ્યાજબી કરો કો વાંધો નહીં કરીએ બરાબર. 10 ની આજુબાજુ થઈ જાય ને તો વાંધો નહીં આપણે. હા છેવટે 9 સુધી થાય તો કોણ નાખે બરાબર. હા બસ આપણે પાકું જ કરી દે બરાબર. આપણે આપી દેવું હોય બાઈક. બહુ કંટાળ આવી ગયા બાઈક થી. વાંધો નહીં કરી આપું. હા વ્યાજબી કરીએ. ભાઈને પૂછું પેલા શું કે હે ભાઈ. હા બરાબર. શું કરવા લે આજે જોઈ નહીં રહ્યા બાઈક. આ શ્રીરામ બેરા સુધી ગયા. તમે ચેક કરજો કિક મારી રેડી છે બાઈક. આવું મસ્ત મોણસ તો જોવાય તો આપણે ચાલુ બાલુ કરીએ સામે. મોણસ કેવું યાર આવું બાઈક કિક ચાલુ થઈ જાય આપણે બાઈક. મારો કિક
લાઈટ છે જો. હા સિંગલ લાઈટ કેવી થાય? એ તો બધીના પૈ હું શીખવા તો જોઈએ તો બાઈક ગમે છે ને. હા ગમી કેટલા કીધા આપણે? બાઈક તો ટાણા યાર એકી ચીકે ચાલુ થઈ જાય. ચીકે ચાલુ થઈ જાય બાઈક તો હશે યાર હું આવડું મોટું વચમાં તો જોતો લાવ ખરા. બાઈક તો સારું હો પણ થોડું આ ખર્ચો થાય ના એટલે ઓછા કરાવો ને થોડા તો. ખર્ચો નહીં યાર મસ્ત સર્વિસ કરાવીને ચાલી તમને ખર્ચો સર્વિસ નહીં થાય કરાવીને લઈને આવ્યો જવાબદારી એકી ચીકે ના ચાલુ થઈ ગઈ બાઈક. બસ. ઓમાં પેટ્રોલ આવે યાર આ પહેલી વાર લીધો ને ના રે ભાઈ ચિંતા ના કરી હું કરાય તો બધું જોડી દે બરાબર. તમારે લેવાનું છે ને ફાઇનલ? હા ફાઇનલ લેવાનું કરી હેડો. હું બોનું લાવ્યો તો ભાઈ. બોનું લાવ્યો યાર. બોનું વાળી જે હતા બાઈક ફાઇનલ થઈ ગઈ ને એટલે હા બાઈક ફાઇનલ થઈ ભાઈ. બે ભાઈ તો દુકાન તો લ્યો તને તમે બોનું આલો બીજા કાલ પૈસા મોકલાઈ જાય. 13,000 નું પછી ઓછા ના કહેવાય. 13,000 યાર તમને આલી જાય યાર. બરાબર. છતાં હાલ તો તમે 500 બોનું આલ્યો કાલ હું તમને પૈસા આલી જાય 12,500 અને બાઈક લઈ જાય બરાબર. બધું નહીં ફાઇનલ. બરાબર. અને શું કર્યું? નતો મોનતો યાર એટલામાં. નતો મોનતો તે એ તો હમોડું 8,000 જ કહેવાય. ખાઓ માં કસમ. તમે શું નક્કી કરી પછી? ભાઈ 9માં બોનું પૈ કીધું 9માં ફાઇનલ રાખ. ના, તમે બરાબર. કહેતા અડધી કિંમત આવે બરાબર. ના ના બરાબર. 20,000 ની અડધી 10,000 થાય. મજા આવે સા. કશું વાંધો નહીં આપણે. હું ચાલશે ને. ચાલશે ચાલશે. એટલે બોનું આલ્યું બરાબર. બીજા પૈસા કાલ આવશે ભાઈ. અને હું તમારે જે પૈસા આવી જાય બાઈક લઈ જાય બરાબર. ચાલો તમે પૈસા લઈને તમે કાલ આવજો બરાબર. બાઈક અને લઈ બાઈક જજો લઈ જાય બરાબર. ચાલ મળીએ તમે. દિવાળી તો બરાબર નહીં જાય પણ ઉતરાની જાવ જલાલી કરીએ ને પણ એ તો થઈ જ ગયો. કાલ પેલો 12,000 રૂપિયા લઈને આવે ને પેલા 9,000 પકડાય 4,000 ખેંચી લે મોય. 592 તો આલી દો. હવે ઉતરાણ 2-4 દિન ઘર લાવી દો મારે ટેબડીનો પતંગ ને પતંગ એવું લઈ આવો ને મજા કરી ઉતરાણ. 4,000 તો વેટો થઈ ગયો. અઠવાડિયા પછી બીજા કોઈ